ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કે રાજકોટ ભાજપમાં આંતરિક ભડકો જોવા મળ્યો છે। રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાને લઈ મોટા સમાચાર કહી શકાય। મોકરિયાને હવે શહેર ભાજપ કે મહાનગરપાલિકાના કાર્યક્રમોમાં આમંત્રણ નહીં મળે તેવી સ્થિતિ જોવા મળી। શહેર ભાજપ પ્રમુખની માધવ દવેની સૂચના હોવાનું જાણવા મળી રહ્યું છે। રામભાઈના વાણી વર્તન અંગે લેવાયો આ મોટો નિર્ણય માધવ દવેએ સમગ્ર મામલે ગુજરાત હાઈકમાન્ડ સાથે વાત કર્યા બાદ નિર્ણય લેવાયો હોવાનું જાણવા મળ્યું છે। હવે મોકરિયાને એક પણ કાર્યક્રમમાં નહીં અપાય આમંત્રણ। જો કે આ નિર્ણય બાદ રામ મોકરિયા શું પગલાં ભરે છે એ જોવાનું રહેશે। આમ તો રામ મોકરિયા દિલ્હી હોટલાઇન સાથે જોડાયેલા છે, તો હવે હોટલાઇનમાં રામ મોકરિયાને શું સહકાર મળે છે તે સવાલ ઉભો થાય છે। અનેકવાર રામ મોકરિયા મીડિયા સહિત સોશિયલ મીડિયા અને જાહેર ભાષણોમાં વિવાદમાં આવ્યા છે। રોજ નવી અપડેટ્સ માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂર કરજો। આવી કોઈ સૂચના ક્યાંય આપવામાં આવેલી નથી। જે ગઈકાલે જે આ વાત ચાલી છે, અમે બધાને, મને જેટલાના ફોન આવ્યા એ બધાને ટેલિફોનિકમાં જવાબ આપી દીધા। કાંઈ બારગામ હતો, આજે અત્યારે અમારો કાર્યક્રમ છે અને અત્યારે અમારો અભ્યાસ વર્ગ પણ ચાલુ છે, પણ આપ સૌ મિત્રો મળ્યા છે તો આપના માધ્યમથી હું કહીશ કે આવી કોઈ વાત છે નહીં, કોઈ સૂચના નથી। રામભાઈનું નામ કાર્ડમાં નથી લખવામાં પડશે તો પણ લખવામાં આવશે એને લઈ શું એ બાબતને લઈ અને આજે હું ચર્ચા કરી લેવાનો છું, પણ આ વાતમાં કોઈ તથ્ય નથી કે કોઈ સૂચના આપવામાં આવી હોય, એટલે એ કારણની આજે હું તપાસ કરી લઈશ।